હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ઘણા લોકોની કોમેન્ટ આવતી કે વિડીયો કેમ નથી આવતો, તો મારે યુટ્યુબ લાઈવ પ્રસારણનું કામ છે. તો મારે એક ભાગવત સપ્તાહ આવી ગઈ હતી, તો એમાં હું લાઈવ કરવા કામે વહી ગયો હતો. અને પ્લસ 5-7 દી અમે જુનાગઢ રખડવા વહી ગયા હતા, છોકરાઓને વેકેશન હતું. તો હવે અમારો વિડીયો એકાત્રા 10 વાગે આવી જશે. તો હવે શેનું શાક બનાવવાનું છે તો એ રૂપા કહે. આપણે બનાવવાનું છે ભરેલી દૂધીનું શાક અને બાજરાના રોટલા. અને કઈ રીતે બનાવવું એ તમે વિડીયોમાં બના રહેજો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે આપણે કરી વિડીયો ચાલુ. જો આપણે 10-12 દી થા દેશી રસોડે આવ્યા નથી, તો હાલો આપણે દેશી રસોડું સાફ સફાઈ કરી નાખી. જો ફેમિલી, આપણે ભરેલી દૂધીનું શાક કરવું છે, તો હાલો એને સાફ કરીને પછી આપણે એને કટકા કરી નાખી. ભરેલી દૂધીનું શાક કરવું છે, તો આપણે આ રીતના માપસરના કટકા કરશું. આ રીતના. હવે આ રીતે આપણે એને ખોખું કરી નાખીશું. શું છે? આપણે આ રીતના બધા ખોખા કરી નાખ્યા છે ને હવે આપણે એને બાફા મૂકી દઈ.
પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે બાફા મૂકી દેવી. બે ચમચી નાખી દઈએ આપણે મીઠું. દૂધી બાફા મૂકી દીધી છે ને હવે કરી મસાલા તૈયાર. તો સૌથી પહેલાં સુધાર લઈએ આપણે એક દેશી ટમેટું. આપણે લાલ મરચાંની કરી નાખી કટકી. હવે એક સુધાર લે આપણે લીલી ડુંગળી. હવે સુધાર લે આપણે લીલા ધાણા. જો દૂધી બફાઈ ગઈ છે ને હવે આપણે એને ઉતાર લઈ. હવે ખાંડી નાખીએ આપણે સવાણું. હવે ખાંડી નાખીએ આપણે માંડવીના દાણા. તો હવે શેકી નાખીએ આપણે ચણાનો લોટ. તો થોડુંક નાખીશું આપણે તેલ. આપણે 2 ચમચી નાખી દેવું મીઠું. ચણાનો લોટ શેકાઈ ગયો છે ને હવે આપણે એને કાઢી લઈ. ચણાનો લોટ શેકાઈ ગયો છે ને હવે મસાલો કરી આપણે મિક્સ. તો સૌથી પહેલાં નાખીશું આપણે થોડીક હળદર. હવે નાખીએ આપણે ખાંડેલું જીરું. હવે નાખીએ આપણે મીઠું. હવે નાખી થોડાક આપણે લીલા ધાણા.
હવે નાખીએ આપણે સવાણું ખાંડેલું. હવે નાખીએ આપણે માંડવી ખાંડેલી. હવે નાખી થોડીક આપણે કાશ્મીરી મરચું. હવે નાખીએ આપણે લસણ આદુની પેસ્ટ. થોડીક નાખી દે આપણે ખાંડ. મસાલો બધો આપણે મિક્સ કરી દઈએ. થોડુંક હવે આપણે એમાં પાણી નાખશું. મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે દૂધી ભરી લઈ. તો આપણે આ રીતની દૂધી ભરવાની છે. વઘારવાના મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ ને હાલો હવે આપણે વઘાર કરી નાખી. ને સૌથી પહેલાં હવે નાખશું આપણે તેલ. તેલ ગરમ થઈ ગયું છે ને હવે સૌથી પહેલાં નાખશું આપણે રાઈ. રાઈને ઘડીક વાર આપણે ફૂટવા દેવું. હવે નાખીએ આપણે આખું જીરું. હવે નાખીએ આપણે લસણની પેસ્ટ. હવે નાખીએ આપણે લાલ મરચાંની કટકી. હવે નાખીએ આપણે લીલી ડુંગળી. હવે નાખીએ આપણે દાળનો મસાલો. હવે નાખીએ આપણે હિંગ. હવે નાખીએ આપણે ટમેટાની કટકી. હવે નાખીએ આપણે ધાણા જીરું. હવે નાખીએ આપણે 1 ચમચી હળદર. હવે નાખીએ આપણે ગરમ મસાલો. હવે આ મસાલો બધો આપણે પાકવા દેવું ઘડીક વાર. મસાલો પાકી ગયો છે ને હવે નાખીએ આપણે ખાંડેલી ચટણી. અને હવે નાખીએ આપણે કાશ્મીરી ચટણી. હવે નાખીએ આપણે 2 ચમચી મીઠું. અને હવે થોડાક નાખી દઈએ આપણે લીલા ધાણા. હવે નાખીએ આપણે થોડુંક પાણી. મસાલો પાકી ગયો છે ને હવે આપણે ભરેલી દૂધી એમાં નાખી દઈએ.
આપણે શાક બની ગયું છે ને હવે બનાવીએ આપણે બાજરાના રોટલા. રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. જો આજે તો વાડીએ બનાવ્યું હતું આપણે ભરેલી દૂધીનું શાક, અને શાક બહુ મસ્ત બન્યું છે. અને આજે બધા બા બાપુજીની થોડોક સીણા વાવે છે, તો ખાવામાં બધા આગળ પાછળ થઈ ગયા છે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.